કાલે એક મારા ફ્રેન્ડે મને એવું કીધું કે કૃષ્ણા હવે તો તું બહુ બદલાઈ ગઈ છે એમ. તો પછી મેં કીધું કે હવે આખી જિંદગી તો માણસ કાંઈ સીડ બનીને તો ના જ રહ્યા કરે ને. પછી માણસ છે એને એક ટાઈમ પછી અક્કલ આવી જાય, બુદ્ધિ આવી જાય, તો પછી એ મૂર્ખ બનીને થોડી રહ્યા કરે. અને અમારે એક પ્રોફેસર છે, એમણે એવું કીધું કે જીવનમાં તમારે બધું કરવાનું. અને એક એમણે જે વસ્તુ કીધી હતી એ મને બહુ ગમે છે કે જીવનમાં તમારે ભૂલો કરતી રહેવાની, પણ દર વખતે નવી નવી ભૂલો કરવાની. તો હવે પહેલાં જેવી મને રહેવામાં મને એમ લાગ્યું કે આમાં કાંઈ ફાયદો નથી અને સારા શરીફ બનવાનો કંઈ ફાયદો નથી. એમાં તો લોકો એ તમારો ફાયદો ઉપાડી જાય ને પાછા એવું કે આ છોકરી એ તો ખરાબ છે, એ આવી છે, આ તો આમ છે તેમ છે. અને પછી મારી સાથે જે રહેતા હતા એ ફ્રેન્ડ્સને મેં જે લોકોને પસંદ કર્યા પ્રેમ માટે, એ લોકો તો બધાએ નાગ થઈને મારી ઉપર ડસ્યા છે. તો પછી મેં કીધું કે હવે સારા બનવાનો કંઈ ફાયદો તો નથી, પણ ખાલી હું એક વસ્તુ તો કરી શકું કે હવે જેવા લોકો છે એવી બનીને હું રહું તો જ દુનિયામાં રહેવાની મજા આવશે. બાકી લોકો છે એ તો પછી બહુ તમે સારા ને સારા રહ્યા કરો તો તમને એ ખાઈ જ જાય. એટલે મેં કીધું મારે કોઈને ખાવા નથી દેવાના, હજી મારે જીવવું છે બહુ બધું. તો હવે જેવા લોકો એવી હું, સારા તો સારી, નહીં સારા તો નહીં સારી, અને એટલે બદલાઈ ગઈ છું.